આજના ડાઈવ ગુડ મોર્નિંગ, જય મા મોગલ, ભાઈઓ બહેનો, બાળાઓ, તમે બધે કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતો હોય તો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 7:30 વાગ્યાની અંદર. કાલના વિડીયો તમે જોયો છે, પોરબંદર ગયા હતા ભાઈ, તોય આજે વહેલી નીંદર ઉઠી ગઈ ઠંડીને લીધે. હવે યારું આવે એમ વહેલી નીંદર ઉઠતી જાય. અને ગાઈસ, આપણું 75 ડેનું ચેલેન્જ થઈ ગયું છે ચાલુ. એમાંથી મેં 20 દિવસનું ચેલેન્જ લીધું છે ને એ વિડીયો આપણા યુટ્યુબમાં નહીં આવે, એ વિડીયો આપણા ઇન્સ્ટાગ્રામની અંદર આવશે. તો કોમેન્ટ બોક્સમાં ઇન્સ્ટાગ્રામની લિંક પિન હશે, તો જાઓ અને ક્લિક કરો અને ઇન્સ્ટાગ્રામમાં તમે આનંદ મેળવો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હાલો આપણી જયભાઈ મૂકવા આવે. હું જ્યાં વાળીએ ઢગલો હમો કરવાનો હે થોડો એ કરેલીએ કેટલાક દી થાય ને જય મને મૂકે જાય. જય તા નેતા તો બપોર પછી કે આવી છે તો બ્લોગ બનાવી હું ના ઢગલાનોય પણ માંડવી હમી કરીએ હી નકા હાલો એ હું નીકળા કે હાલ ભાઈ મને મૂકે જાય. મિત્રો, તો અમારું સ્વાગત તો કરો. અત્યારમાં આવી ગયો હું મેળી ઉપર ભાઈ. આજે ટાઈટ જેવું છે, મેં કીધું મેળી ઉપર વ્યો જાઓ. મેળી ઉપર આવી ગયો હું. મોસમ કંઈક આવું બધું છે અત્યારમાં. ઠંડી એવી છે, મોસમ તો હોય જ ને ભાઈ આવું. જો સામેના ખેતરમાં માંડવી વાવી દીધી છે, એ તો હું તમને દેખાડી ના જઈને. જો એક ટ્રેક્ટર આવશે હમણાં, એ ઓલું હશે 100% મોડિફિકેશન વાળું. એ ટ્રેક્ટર હશે તો એ દેખાડી તમને. જો સામેથી આવે છે પોપટભાઈ જાય છે. એ પોપટભાઈ, એ પોપટ. તો જોવા સામે જાય મોડિફિકેશન વાળું ટ્રેક્ટર, જે આપણા મિત્રનું હોય પોપટનું, જે કોમેડીમાં નો એનું હમણાં જ બનાવ્યું હોય. એ ટાપો ટાઈપ જ આકે બધી ધીરી જ ન આકે ને. જો ભાઈ સામે હે ને માંડવી વાવી દીધી ને આપણે હમણાં જાહું થોડીક વાર પછી, થોડોક સમય પછી એવું તમને દેખાડી. મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા ખેતરમાં. હવે જઈએ આપણે ઘરે. આમાં વાવવાના છે આપણે ઘઉં, 2 ખેતરોમાં હમણાં જ ચાલુ કરવાનું છે ઘઉં વાવવાનું. લાટો મારવા આવ્યો હતા આપણે. પાડી ગયું તો આમ બંધાઈ ગયું. ચાલો હવે ઘરે જઈએ આપણે. આવી ગયા છે ગામમાં. અત્યારે હું મારી મમ્મી નથી એટલે આજે મારે ઓરો ફોલવાનો હોય. તો જોઈ લ્યો, આપણે રીંગણાનો ઓરો કર્યો છે ઘરે. તો હાલો હવે આપણે ફોલીએ રીંગણાનો ઓરો. તો ગાઈસ, આપણે બહુ બીજી ત્રીજી દાણું ઓરો ફોલું હું. બહુ આવડતો તો નથી એટલો હજુ. બાપી મેળે આવડે છે. હાલો કોઈને આજે રીંગણાનો ઓરો ખાવો હોય તો ત્યારે અમે ભાઈ રીંગણાનો ઓરો બહુ ભાવે ગાઈસ. બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો. બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો. શિયાળામાં શું ખાવું થાય? બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો, 2 વસ્તુ ધગે ગાઈ શકતો. હવે આપણે ફોલાઈ જાય એટલે મળીએ. આપણે બેસી ગયા છે જમવા. તો અત્યારે છે ઓરો ને બાજરાનો લોટલો અને ભેગી છે ટમેટાની વેફર. જોઈ લ્યો. તો હવે મસ્ત મજાનું આપણે જમી લઈએ. જમવા પછી મળીએ પાછા આપણે જમીને. આપણે બેસી ગયા છે ચા પીવા. આજે વાટકામાં ચા પીવાની મરજી મને થઈ છે એટલે હું ચા પીવા બેસી ગયો. તો પછી જાય આપણે બહાને. તો આપણે બપોરના વાગી ગયા છે 3:30 ને આપણે મળવા આવ્યા છે એક યુટ્યુબર
જે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે ને બહુ ફેમસ છે. એનું નામ છે માલદેભાઈ ધ બ્રાઇટ. કેમ છો માલદેભાઈ? આજ કઈ બાજુ વિડીયો ઉતારવા ગયા હતા? જો તો સ્વાગત તો કરો અમારા राजेश्री बेन आ गए हैं बड़े यूट्यूबर सामने से. ए पूजा बेन आलो की बोलो. अवाज फूल बोलो जरा. लाइक करજો शेयर करજો सब्सक्राइब. राजेश्री बेन सीधा घर में ज भाग्या કે અત્યારે મારો વિડીયો બન જાય તો તમે તો ખોટી. સીતારામ જય શ્રી કૃષ્ણ. કે મજામાં તો જો અમે મજામાં. હું 2 દિવસથી આવી બ્લોગમાં નહોતી આવી. જો હું લેસન કરવા આવી. કઈ બેદી થી અને કઈ બહાર ગઈ હતી? ના તો કઈ બ્લોક માં નહોતી આવી? હું આ ઘેર ને ઘેર હતી. હમણાં આવતી નહીં આ ગઈશ. આજે કોમેડી ઉતારવાની છે. ઓ 3:30 જેવું થઈ ગયું હે ને માલદેભાઈ તડકો કેવો છે? હાશું બોલજો. તડકો હે ગાઈસ અત્યારમાં ફૂલ. કેમ માલદેભાઈ? 3:30 વાગ્યા તોય પણ તડકો હાજે. હવે ક્યાં કેનું મોસમ આવી ગયું યાર? તોય પણ તડકો હે યાર. ઠીક તો એની મને વિચાર થાય. છાયા વાવી દીધી છે જવાય હવે ફાઇનલી મારા કાકાના. જો સામેથી રાજભાઈ આવે છે. હું નીકળી ગયો છું અત્યારમાં વાડીએ જવા માટે. તો જોઈ લ્યો ધીમે ધીમે નીકળી ગયો હું ને ભાઈ. આ રોડ છે ને ખરાબ છે એટલો હાજો નથી આ રોડ ને. આમાં પછી કોઈ રહેતું નથી. તો આ એક છેલ્લું ઘર આવે પછી તો વાડી આવી ગઈ આપણી મોટાપની. તો હાલો ના જઈએ. મમ્મી કામનો ટેકો દેવા ગયા છે તો એની પાસે જઈએ. થોડીક કંઈક વાતું કરીએ, મુલાકાત કરીએ. સવારના ગયા એક કામ તો ગયા હતા, પાછા જાઉં છું. હું આવી ગયો છું માલિયાની વાડીએ. નારિયેળિયું હે હું દેખાડ્યો તો તમને સવારે. આ બાંધ્યું હે ભીહું. 2 ઢોર રાખ્યા હે. હવે આ બીજું નારિયેળિયું વાવ્યું છે અહીંયા જોઈ શકો છો. હવે માલિયા મસ્ત એવું કીર્તન બોલે તો આપણે કીર્તન ઉતારી લઈએ. કેરની શિર મારા બાળને નથી મળ્યા. હીરની શિર મારા બાળને નથી મળ્યા. પાંદડામાં લોટાડ્યા લવકુશનું હાલ રડું ગાવું. પાંદડામાં લોટાડ્યા લવકુશનું હાલ રડું ગાવું. વનમાં સીતાનું નામ વનદેવી રાખ્યું. ઋષિને અસર મિરિયા લવકુશનું હાલ રડું ગાવું. કે ઘોડિયાની પરણા મારા બાળને નથી મળ્યા. ઘોડિયાની પરણા મારા બાળને નથી મળ્યા. આંબાની ડરી સકાવ્યા લવકુશનું હાલ રડું ગાવું. આંબાની ડરી સકાવ્યા લવકુશનું હાલ રડું ગાવું. રામ જીવા પિતા મારે બાળે નથી જોયા. રામ જીવા પિતા મારે બાળે નથી જોયા. ઋષિને આશ્રમી મોટા થયા લવકુશનું હાલ રડું ગાવું. ઋષિને આશ્રમી મોટા થયા લવકુશનું હાલ રડું ગાવું. કાકા કુટુંબનો પ્યાર મારા બાળને નથી મળ્યો. કાકા કુટુંબનો પ્યાર મારા બાળને નથી મળ્યો. ઋષિને આસર મેરી હાલે છે જવારમાં પાણી ઓરવણું કરી દીધું છે ચાલુ. 2, 3 ને 4 4 પી લીધા છે. ચોથું પીએ છે ફાઇનલી. આપણે આવી ગયા છે અરબા માતાની ગાડીએ અને આ હાલે છે ભાઈ આ ખોલવાનું કામ. આ ખુલતા નથી હવે. બોલું 2-3 બોલ હે ખુલતા નથી. હવે જામી ગયા છે. હવે આ બે તો ખુલી ગયા. હવે આપણે આમાં પાંજરું ફિટ કરવાનું હોય કેમ કે હવે નાગપુરની ભરવાની છે ગાડી એટલે પાંજરું ફિટ કરવું પડશે. સેટે પહેલાં જવું એટલે ડેકર ઘણી તો ઓલું થાય નહીં. નાળાકાર પત્રો એટલે કરવું પડશે.
ચાલો હવે કરીએ આપણે ફિટ. અને ને મને એમ થાય છે કે હું ગાડી લઈને ભાગી જાઉં, તો ગાડી ખાલી છે ને એટલે નથી જતો. બાકી અત્યારે હે ને ગાડી લઈને હું નીકળી ગયો હોય તો જોઈ લ્યો ગાઈસ આપણી ગાડી 14 વાળી લેલાન. ટાટા તો નથી ને, ટાટા કઈ શકું તો ઓરબો માતાની ગાડી છે. તો હવે પાંજરું ફિટ કરીએ આપણે, ભરવા દેવાનું હોય લાગીએ તો પાંજરું ફિટ નથી કરતા કેમ કે 2 બોલ છે એ ખુલતા નથી અને તોડાવવા પડશે, બહુ બધું જવું પડશે ગાડી લઈને. એટલે હવે આપણે જઈએ કે નહીં. ઓરબો માતા આવે હમણાં 2 મિનિટનું કહે છે તો પછી આવે તો ખબર પડે. પાછું પાંજરું આપણે હજી ફિટ કરવા ભરવા દેવાનું હોય, પછી ફિટ કરવાનું હોય. આ ભાઈ મતલબ કામ છે હજી કરવાના. ગાડી લઈને નીકળી ગયા છે ગામમાંથી. આપણે જવાનું પકવદર બોલ કપાવવા માટે. એટલે લેલાન છૂટી હો ભાઈ, આજે લેલાન હાલી હો. હજી આમાં રોડ માટે સડો ભોપલાટી બોલી છે હમણાં. આપણે આવી ગયા છે ગાડીમાં. અત્યારમાં જોઈ લ્યો તો આ છે લેલાન ની ગાડી ને આપણે જાય બોકવદર લઈને. ટાયર થોડાક ખાય છે, વજન વધી ગયો છે એટલે. રસ્તામાં ગાયું ભૂટકી ગયું છે, ગોવાર આવે છે ભાઈ. ગાડીમાં મજા આવે છે આજે ફૂલ. કેમ વધારે ખાલી જાય. ડ્રાઈવર હે આપડા હરભા માતા. હાલે હો લેલા. ઉડે તો આ બાકી બાવળિયામાં ઘા. લેલા નો ભાઈ, ઉડે તો આ બાકી બાવળિયામાં ઘા. ઉપડી જો ઉપડી ભાઈ, લેલા ઉપડી. બાપો હા હરભા માતા જો ઉડે તો આ બાકી બાવળિયામાં ઘા. આ બેઠો આપણો ઓપરેટર, મશીનનો ઓપરેટર. હમણાં બોકવદર આવી જાય ભાઈ. હવે થોડીક વારમાં ઢીલી છે જરાક. તો ગાઈસ આજે ગાડીમાં મજા આવે બહુ જ અતિશય. હમણાં લાંબુ રૂટ ચડી જાય ને તો મજા આવે કે પછી તું હા તો હું આથી પછી આપણે આવડે આમ ખાલી રસ્તામાં. ગાડી લાગી ગઈ છે અહીંયા રિવેસ. હવે આપણે કપાવવાના છે બોલ. આ થઈ ગયું ગાઈસ, બોલ કપાવવાનું કામ ચાલુ આપણું. અત્યારે બોલ કપાવવા આવ્યા છે બાલાજી ટેલરમાં. આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. ચેનલમાં જે પણ નવા હોય લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી તો આપણે ગાડીમાં છે, જે ગાડીમાંથી વિડીયો પૂરો કરીએ છીએ. ચેનલમાં જે પણ નવા હોય લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. કાલ સાંજે ધમાકેદાર વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં. તો મળી આવતીકાલે સારા નવા વિડીયો સાથે.